વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો અમદાવાદ મોર્નિંગ થઈ ગયું છે અને અહીંયા તો ગરમી જબરજસ્ત છે. અત્યારથી જો તપવા માંડ્યું છે બધું. અને હું કરું છું જો અહીંયા બેગ બધી લઈને આવ્યા હતા એ બધું હવે મૂકું છું, કપડાં ને બધું. તો એક બેગ આ, એક અહીંયા નીચે છે, એક અહીંયા ઉપર. ગીશુની ગીશુ તારી બેગ તો તું ગોઠવી દે બેટા. એક બેગ ગીશુની મીતુની અહીંયા પડી છે. તો એ બધું ક્લિયર કરીએ છીએ અત્યારે. અને જવાનું હતું હજુ, એટલે બેગ પાછી ભરવાની જ હતી, પણ હવે નક્કી નથી કેમ કે ડીઝલ મળતું નથી, એટલે ખબર નહીં હવે જઈએ કે ના જઈએ. અઠવાડિયામાં જો સેટિંગ આવી જશે તો જવાનું થશે પાછું, નહીતર પછી ગમે ત્યારે બીજી વાર જવાનું થશે. તો અત્યારે હવે કંઈ નક્કી નથી એટલે ગોઠવી દઈએ પાછી બેગ. તો ચલો, હજુ મારે નાહવાનું બાકી છે, નાહ્યું નથી મેં, મારે બધું કામ હતું ને એટલા માટે. તો એક કેરીનું બોક્સ જો અહીં આવી ગયું છે, પાકેલી કેરીનું જ ભરીને આવ્યા હતા, અને એક હજુ કાચી કેરીનું આવશે, એ ગોઠવવું પડશે, એનો દાબો નાખવો પડશે. એટલે એ બધું મસ્ત જગ્યા કરી દઉં. અને પછી અમે જો કેટલા કાળા કાળા થઈ ગયા. ગીસુ કેટલી કાળી કાળી લાગે છે જો. તો લોટથી નવડાવી દો. હાલો લોટથી નવડાવી દો. શું કે લોટથી નવડાવી દે એટલે પાછા રૂપાડા થઈ જાય. એમાં એવું થયું, કાલે સોમનાથ અમે દરિયા કિનારે ગયા હતા ને, અમે તો અંદર નાહ્યા નહોતા ને તોય એટલા આમ જો બ્લેક કેટલું લાગે છે. નાહ્યા હોય તો શું થાય. એટલે આવું છે. તો ચલો દિવસની શરૂઆત કરી દઈએ. આ તો બહુ બધું કામ છે. કાલે અડધું પડધું તો કરી નાખ્યું હતું, બધું જે કરિયાણું નાન તેમ બધું લાયા હોય એ તો બધું ગોઠવી દીધું હતું. તો અત્યારે જો ત્યાંથી સવારમાં વહેલા નીકળ્યા હતા એટલે કપડાને એવું ધોયું નહોતું, તો એ બધું કરવાનું છે. કપડાં ધોવાના કાઢવાના છે ચારેયના, અને આ જે ધોયેલા ને એવા બધા હોય ને એ બધા પાછા ગોઠવી દઈએ. અને એક હું મસ્ત વસ્તુ લાવી છું, એ હું તમને પછી બતાવીશ. એમાં છે ને મારે કલર કરવો છે, મસ્ત વોશ કરી અને પછી હું એમાં કલર કરીશ. અને બહુ બધા ડ્રેસ બી લાવી છું, ખરીદી કરી છે ત્યાંથી જૂનાગઢથી, તો એ બી ક્યારેક બતાવીશ. કમેન્ટ કરજો આપણે એનો વિડીયો બનાવવો છે કે નહીં. તો ચલો એટલું કામ છે તો એ કરી નાખીએ. ચલો જો મસ્ત અમે બધું પહેલાં બેગ ને એવું બધું ગોઠવી દીધું અને મસ્ત નાહી લીધું ત્રણેય. હેર વોશ ત્રણેય કર્યા, બિકોઝ ટ્રાવેલિંગ કરીએ ને તો પછી હેર વોશ કરવા પડે. ભલે ને એક દિવસ માટે જ આપણે ટ્રાવેલિંગ કર્યું હોય તો એમ થાય કે હેર વોશ કરી નાખીએ ને પછી નિરાત થાય. બાથરૂમમાં જ રહીએ. હવે બાથરૂમમાં બહાર નીકળીએ ને એટલે પાછી ગરમી ચાલુ થઈ જાય. એટલે ચલો કામ બધું પતી ગયું. હજુ એક મશીન થાય છે કપડાનું. અને શું ખાવું છે બોલો. જમવું ના હોય, રોટલી ના ખાવી હોય, પછી એ લોકો પછી મને આળસ થઈ જાય મારી બનાવવાની. જોકે હમણાં તો રોટલી ખાઈએ છીએ, ગામડે ગયા હતા એટલે ચાલુ થઈ ગયું પાછું. એક દિવસ બાઈ ગરમ ગરમ રોટલી કરી દીધી હતી, કેવી મજા આવી ગઈ હતી. ક્યાં જાડી જાડી અને મજા આવી ગઈ હતી ખાવાની. તો ચલો, શું નથી ખાવું હે? અને જો હું એક વસ્તુ લાવી છું ને તમને જો, આ છે ને હું ઢીચણિયું લાવી છું. પેલા ગઢા માણસો છે ને આ પગ નીચે આવી રીતના રાખતા, આમ રાખતા, પગ ઊંચો કર, જમવા બેસે ને ત્યારે અહીંયા આમ રાખતા, પછી આમ જમવાનું. હા એટલે મને આ ગમતું હતું. મારી મમ્મીએ છે ને માળિયા ઉપર ચડાવી દીધું હતું તો મને દેખાઈ ગયું. તો મને છે ને આવી જૂની જૂની વસ્તુ બહુ ગમે, થોડુંક એસ્થેટિક લાગે ને, હે મસ્ત લાગે. તો આને હું પહેલાં વોશ કરી નાખીશ સરસ, ધૂળ ધૂળ છે, અને પછી આમાં છે ને વ્હાઈટ કલર કરી નાખીશ. મેં તો વ્હાઈટ કલર પડ્યો તાર પાસે? આવી એક કેટલ બી છે મારી જોડે, એ હું માળિયા ઉપર છે, હું ક્યારેક બતાવીશ તમને. તો ઢીચણિયું મને બહુ ગમતું હતું ને તો હું લઈ આવી. તૂટી ગયું છે, બહુ જૂનું છે, બા દાદા વખતનું. આવી વસ્તુ મને બહુ ગમે એટલે હું લઈ આવી. તો મને દેખાઈ ગયું ને આ વખતે એટલે. તો ચલો 11:30 જ થયા, 12:30 થઈ ગયા. મેં તો કીધું 11:30 જ થયા છે. ચલો તો તમારે લોકોને જમવું નથી તો હું સૂઈ જાઉં થોડીક વાર.
ગરમી જો 9 બાર આવ્યા તો ગરમી કેટલી થઈ છે, બહુ ગરમી છે યાર. અને ત્યાં તો એટલે મમ્મી હમણાં કહેતા હતા, પંખો તો વિડીયો ચાલુ હોય તો બંધ જ હોય. મમ્મી હમણાં કહેતા હતા કે અહીંયા એટલું મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, વાદળા થઈ ગયા છે ત્યાં. એટલે ચલો તો સૂઈ જઈએ થોડી વાર. જો આ ગીશોના વાળ જો, હજી હું એમ કહું છું, હમણાં વોશ કરતી હતી ત્યારે મેં કીધું આ વધી જાય ને તો આમ ઉપર પિનઅપ કરી દો, મને બિલકુલ નથી ગમતા. ગીશોનું મોઢું નાનું એવું છે ને તો બહુ ખરાબ લાગે છે. તો ગીશુએ શું કર્યું, કટ કરી નાખ્યા. જો નો નહીં, જો આમ જો કેવા લાગે, જો કેવી લાગે છે આમ જો તો. કાપી છો? આહો હાથે કાપી નાખ્યા, હાથે હો. જોતો આમ જોતો એમ ના કપાય બેટા, ખરાબ લાગે બહુ. જો કેટલું ગંદુ લાગે છે, ટૂંકા ટૂંકા વાળ. જો મસ્ત જમી લીધું, કેરી રોટલી અને અથાણું. અત્યારે છે ને કેરી સિવાય બીજું એક ફ્રૂટ ખાવાનું નહીં. હમણાં ગીસુ કહેતી હતી ને ડેડી એપલ લેતા આવજો, તો અત્યારે કેરી ખાવાની છે. એપલ બેપલ પછી ખાવાના જ છે. અત્યારે કેરી હોય તો કેરી ખાઈ લેવી ને દકુ, હે? તો ચલો, કાલે છે ને અમે ત્યાંથી ગાડી ભરાવી હતી પરમ દિવસે કેરીની, તો એમાં બોક્સ આવ્યા છે અમારા, તો એ લેવા જઈએ છીએ અમે લોકો. અને આ બંનેને નથી આવવું. નથી આવવું કાનું? કેમ નથી આવવું? હાલ ને નથી આવવું બટે? કેમ નથી આવવું? અહીંયા ટીવી જ જોશો એને કરતા હાલો ને બાપા, ફરાઈ જાય થોડીક વાર. હાલો લોંગ ડ્રાઈવ થઈ જાય. ચાલ ગાર્ડનમાં તો જોઈશ જો આવીને કોઈ બેઠું હશે ને તો બેસશું નીચે, નહીતર પાછા ઉપર આવી જશું. ચાલ નહીં, ફોન બંધ નહીં મળે હો હવે. ચલો હું જાઉં હો બેટું, તોફાન નહીં કરતો. ઓકે મત દેખો હો બેટું, હો. ડ્રોઈંગ કરવું છે તો ડ્રોઈંગ જ કરવાનું, બીજું કંઈ નહીં. ઓકે ચલો બાય. જો અહીંયાથી કેરી લેવાની છે અમારે, અમારા ગામના જ છે ભાઈ. અહીંયા ઉતરો તો ટેમ્પો, એટલે અહીંયાથી લેવાની છે અમારી કેરી. ચલો તો જો લેવાઈ ગયા છે બોક્સ. તાલાલા ગીરની કેસર કેરી ઘરની સીટમાં રાખી દીધી બધી. જો ચલો હવે કેરી લેવાઈ ગઈ, હવે ઘરે ભાઈની લોકો આવે છે ઓલું લેવા. મંદિરે છે, મંદિરે છે. હા પગમાં કેવો ઠંડો ઠંડો પવન એવો. શું દેડકા બોલાવો છો? ને ત્રણેય ગેમ રમે છે. વિશ્વા રોકાવા આવી છે મને દીકરો, ફીની ઘરે રોકાવા આવ્યો છે. ચલો તો હજુ અમારે ચોમાસું આવ્યું નથી, ત્યાં અહીંયા મંડ્યા છે દેડકા બોલવા. તો હવે અહીંયા વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.